રામચરિત માનસની કથા અહીંયા ભગવાન વ્યાસજીએ પ્રગટ કરી છે. રામચરિત માનસનો ખાલી આધ્યાત્મિક અર્થ સમજી લઈએ અને આપણે સૌ નીકળી જઈએ. બે પાંચ મિનિટનો સમય લઈ અને આપણે રામચરિતને સમજીએ. કારણ કે આમ રામાયણ કરવા બેસીએ તો 9 દિવસની છે અને મને એવું લાગે છે કદાચ પેટલાદમાં રામાયણ નહીં કરવી પડે, કારણ કે તમને બધાને લગભગ રામાયણ આવડતી હોય એવું મને લાગે છે. કેટલા લોકોને રામાયણ આવડે છે? હાથ જો કરો. જેટલા લોકોને રામાયણ આવડતી એટલા હાથ. હું આ રામાયણની વાત કરું છું, તમે ઓલી કારણ વગરની ઊભી કરો એ નહીં. હું તો ભગવાનની રામાયણની વાત કરું છું. બાકી ઓલી તો તમને આવડે છે, તમે એમાં તો ગુરુનાય ગુરુ છો બધા. એમાં કઈ તમને કઈ શીખડાવવું પડે? સંસ્કૃતનો શ્લોક છોકરાઓને શીખડાવવો હોય તો ટ્યુશન કરાવવું પડે. ગાળું શીખડવા માટે કોઈ દી કઈ ન કરવું પડે. એના માટે ક્લાસીસ ન આવે. આ રામાયણમાંથી આપણને બોધપાઠ મળે છે કે રામાયણનું મનન કરો તો તમારું મન રામાયણમાં દેખાશે. જે માણસો સતત ઊંઘા જ કરે, નકરું ઊંઘ મૂકે જ નહીં. જે લોકો બહુ હુવે એ કુંભકર્ણ જેવા હોય, આવું કીધવામાં. જે વધારે હુતા હોય, વધારે આળસ કરે, પાણીની તરસ લાગે પણ ઊભું થઈને પીવા જવું પડે, એના માટે કોઈ પાણી આરે જાય ત્યાં સુધી તરસો રહે, સમજવાનું આ કુંભકર્ણ. બીજું કીધું, પર સ્ત્રીનું કામ ભાવથી સ્મરણ અને ચિંતન કરે, સમજવાનું આ રાવણ. અને ત્રીજું, સૌને આનંદ પમાડે, સમજવાનું આ આપણો પરમાનંદ રામ છે. જે બીજાને આનંદ આપે છે, પરમાનંદમાં લઈ જાય, રામ છે. રામાયણના 7 કાંડ છે, જીવનના 7 પગથિયાઓ છે વાલા વૈષ્ણવો. પેલો બાળકાંડ. બાલકાંડનો અર્થ છે તમે બાળક જેવા નિર્દોષ બની જાઓ. બાળક પ્રભુને બહુ પ્રિય હોય છે, કારણ એનામાં નિર્દોષ ભાવ ભર્યો હોય છે. એનામાં કપટ નથી હોતું. તમારી અંદર વિદ્યા વધે, તમારી અંદર તેજ વધે, તમારી પાસે ધન વધે, પણ છતાં પણ કહ્યું તમે બાળક જેવા નિર્દોષ રહો, નિષ્કપટ રહો. અયોધ્યા કાંડ માણસને નિર્વૈર બનાવે છે. જ્યારે માણસ સરયુના કિનારે, સરયુ એટલે ભક્તિ, સરયુના કિનારે રહેશે ત્યારે નિર્વૈર બનશે. ભક્તિના કિનારે રહે એ માણસ ક્યારેય કોઈની હારે કપટ નથી કરતો. ત્યાર પછી અયોધ્યા કાંડ પછી આવ્યો અરણ્ય કાંડ, જંગલમાં જવાનું. ભક્તિ આવે એટલે નિર્વેર. નિર્વેર થયા પછી વાસનાઓ ત્રાસ આપે છે, અને વાસનાઓ ત્રાસ આપે એટલે જંગલમાં જતું રહેવાનું, ઉપાસના કરવાની. વાસનાઓમાંથી છૂટવા માટેનું એક જ સાધન છે, ઉપાસના કરો, ઉપવાસ કરો. ભગવાન પોતે જંગલમાં ગયા.
અને ઉપાસનાના સમયમાં ભોગને મૂકી દેવાના. ભગવાન રામ જેવા રામ જંગલમાં ગયા તો નાળિયેરની કાચલીથી પાણી પીતા હતા. તપશ્ચર્યા કરો, અને તપશ્ચર્યા કરો એટલે એમાં તમારે શૂર્પણખા આવે આવે ને આવે. તમે ટીવી જોવા બેહો ત્યારે તરસ ન લાગે, પણ માળા ફેરવવા બેહો તો તમને ખાલી ચડી જાય જલ્દી. કારણ જો તમે વધારે પડતું ભગવાનનું નામ લ્યો તો તમારી અંદર રહેલા પાપને પછી બીક લાગે કે મારે જાવું ક્યાં. ટીવી જોવામાં એટલા મશગુલ હો કે ક્યારે પંખો બંધ થઈ ગયો ખબર ન હોય, પણ માળા ફેરવતા ફેરવતા છોકરાને બોલે એમાંય છોકરો લાઇટ ચાલુ કરતો, મૌન ખોલને ભાઈ તારું. મનુષ્ય નિર્વૈર બને, નિર્વાસન થાય, પછી કિષ્કિંધા કાંડ આવે, મૈત્રી થાય. કિષ્કિંધા કાંડમાં સુગ્રીવ રામની મૈત્રી થાય છે. સુગ્રીવ એ જીવાત્મા છે અને રામજી એ પરમાત્મા. જ્યારે નિર્વેર બની જાઓ, નિર્વાસન થઈ જાય, તમારી વાસનાઓ હટી જાય, એટલે આ જીવાત્મા પરમાત્મા સાથે મળ્યા વગર પછી રહી ન શકે, ઈશ્વર મળી જાય. આ બંનેનું મિલન થાય. એ મિલનમાં મધ્યસ્થી કોણ કરે? હનુમાનજી. બ્રહ્મચર્ય. જીવ અને પરમાત્માના મિલનમાં કોઈ જો મધ્યસ્થી કરતું હોય તો બ્રહ્મચર્ય છે આપણું. એ પરમાત્મા સાથે આપણી મુલાકાત કરાવે છે. જીવ એકલો ગમે તેટલું કંઈ કરે, કાંઈ વળે નહીં, બ્રહ્મચર્ય હારે ન હોય તો. હનુમાનજીએ સુગ્રીવ સાથે મિત્રતા કરાવી. જીવ અને ઈશ્વરની મૈત્રી થાય એટલે જીવન સુંદર બની જાય. એટલે કિષ્કિંધા કાંડ પછી આવે સુંદરકાંડ. જ્યાં સુધી જીવ પ્રભુ સાથે મૈત્રી કરતો નથી ત્યાં સુધી જીવન સુધરતું નથી. સુંદરકાંડ અતિ સુંદર છે, જેમાં રામ ભક્ત હનુમાનની કથા છે. જેમ ભાગવતમાં દશમસ્કંદ અગત્યનો છે, એમ રામાયણમાં સુંદરકાંડ અતિ મહત્વનો છે. જીવન સુંદર થયું, ભક્તિમય થયું, એટલે પછી લંકા કાંડ આવ્યો. રાક્ષસો મરે બધા. રાવણ આદિ બધા રાક્ષસો મર્યા. કામ ક્રોધ આદિ બધા રાક્ષસો મરે જીવનમાંથી. પરમાત્માના પરાભક્તિના દર્શન થાય અને પછી ઉત્તરકાંડ આવે. ઉત્તરકાંડમાં માણસને મુક્તિ મળે. આ આધ્યાત્મિક અર્થ 7 પગથિયા આપણા જીવનના બને. રામચરિત માનસ એટલે પ્રાથમિક શાળા અને ભાગવત એટલે હાઈસ્કૂલ છે. આ 2 વસ્તુ છે. રામચરિત માનસ તમને જીવન જીવતા શીખડાવે અને શ્રીમદ ભાગવત તમને મરતા શીખડાવે. માણસનું મૃત્યુ કેવું હોવું જોઈએ એની કથા રામચરિત માનસમાં. 2 વ્યક્તિઓની વચ્ચેનો સંબંધ, 2 વ્યક્તિની મર્યાદા કેવી હોવી જોઈએ, 2 ભાઈઓનો પ્રેમ કેવો હોય એ રામચરિત માનસ બતાવે. રામ એટલે મર્યાદા છે, લક્ષ્મણ એટલે વિવેક છે, ભરત એટલે વૈરાગ્ય છે, શત્રુઘ્ન એટલે સદવિચાર છે, અને હનુમાનજી એટલે દાસ છે. આ બધાના ગુણો જોવા હોય, મર્યાદા જોવે તો રામને વાંચો, વૈરાગ્ય જોવો હોય તો ભરતને વાંચો, વિવેક જોવો હોય તો લક્ષ્મણને વાંચો, સદવિચાર જોવા હોય તો શત્રુઘ્નને વાંચો, અને દાસની ભક્તિ કેવી હોવી જોઈએ તો હનુમાનજીને વાંચો. અને સ્ત્રીનો ધર્મ શું છે એ બતાવવા માટે મા જાનકીનું પ્રાગટ્ય થયું છે. અયોધ્યાનો અર્થ છે જે ઘરમાં યુદ્ધ ન હોય એ અયોધ્યા છે. તમને થશે કે અયોધ્યા હોય એટલે રામ હોય જ ને. ના,
એવું જરૂરી નથી કે અયોધ્યા હોય ત્યાં રામ હોય, પણ હા, રામ હોય ત્યાં અયોધ્યા ચોક્કસ હશે. અયોધ્યા હોય ત્યાં રામ ન હોય એ બની શકે, પણ રામ હોય ત્યાં અયોધ્યા ચોક્કસ હશે. કારણ રામ એટલે મર્યાદા છે, અને જેના જીવનમાં, જેના ઘરમાં મર્યાદા હોય એ ઘરમાં કોઈ દી ઝઘડો ન થાય, એ ઘરમાં કોઈ દી યુદ્ધ ન થાય. એટલે યુદ્ધ ન થાય એટલે ઘર હંમેશા અયોધ્યા બનીને રહી જાય. માટે આપણું જીવન મર્યાદાથી ભરીએ, આપણું જીવન વિવેકથી ભરીએ. લક્ષ્મણજી જ્યારે સેવા કરતા હતા, મિથિલામાં ગયા અને ભગવાન રામના પગની સેવા કરતા હતા, પણ આંખમાંથી આંસુ પડતા હતા. ભાઈઓનો પ્રેમ કેવો હોય! રામજીએ પૂછ્યું કે તને અયોધ્યાની યાદ આવી? તને માં યાદ આવ્યા? લક્ષ્મણજીનો જવાબ હતો કે મોટા ભાઈ, જ્યાં સુધી મારી સાથે મારા મોટા ભાઈ રામ હોય છે ત્યાં સુધી ન તો મને અયોધ્યા યાદ આવે, ન તો મને મારી જન્મ દેનારી માં યાદ આવે છે. આનો અર્થ એવો લેવાનો છે કે રામ એટલું ધ્યાન રાખે છે કે એની માં યાદ ન થવા દેતા એને. મોટા ભાઈની આ ફરજ છે. તો કેમ રડો છો? તો કહે છે કે રડવું એટલે આવે છે કે આજ મારા મોટા ભાઈના પગની સેવા કરું છું, પણ કાલ તમારા લગ્ન થશે તો મારા હાથમાંથી સેવા જૂટવાઈ જશે. અને ત્યારે ભગવાન રામ બોલ્યા છે કે લક્ષ્મણ, કાલ મારા લગ્ન થશે, તમારા ભાભી ઘરમાં આવશે, તો સાંભળો, મારા ડાબા પગની સેવા તમારા ભાભી કરશે અને મારા જમણા પગની સેવા મારો લક્ષ્મણ કરશે. અને કદાચ મારો નિર્ણય, કારણ કે લક્ષ્મણે કહ્યું કે મારા ભાભી ઘરમાં આવશે તો મારા હાથમાંથી આ પગની સેવા જૂટવાઈ જશે, મને ચેન નથી પડતું, તમારા પગની સેવા ન કરું ત્યાં સુધી મને ગમતું નથી. આ ત્રેતાયુગના લક્ષ્મણ કહે છે, અને કળયુગનો લક્ષ્મણ આજે ભાઈ ભાઈના ગળા જ કાપે. સંપત્તિ માટે, સત્તા માટે, જમીન માટે સગો ભાઈ સગા ભાઈની ઉપર હથિયાર ઉપાડી લે. તો ભગવાન રામે કહ્યું કે તને એમ છે કે તું મારા પગની સેવા ન કરે તને મજા થતી? સાચું કહું લક્ષ્મણ, તું જ્યાં સુધી સેવા નથી કરતો ત્યાં સુધી મને નિંદર નથી થતી, પણ મારા જમણા પગની સેવા મારો લક્ષ્મણ કરશે, મારા ડાબા પગની સેવા તમારા ભાભી કરશે. પણ એનાથી વિશેષ વાક્ય ભગવાન રામ એ બોલ્યા કે કાલ કદાચ તમારા ભાભી આવે અને મારો આ નિર્ણય એને પસંદ નહીં હોય અને મારે બેમાંથી એકને છોડવાનો વારો આવશે લક્ષ્મણ, કાં તમને કાં તમારા ભાભીને, તો ભરોસો રાખજો તમારા ભાભીને છોડી શકું પણ તમને જિંદગીભર નહીં છોડું ક્યારેય. આ ભાઈઓનો પ્રેમ બતાવે છે. આવો પ્રેમ જ્યારે આપણા ભાઈઓ ભાઈની વચ્ચે જાગૃત થશે ત્યારે આપણું ભારતમાં રામ રાજ્યની સ્થાપના થશે. વાલા વૈષ્ણવો, એના પહેલા રામ રાજ્ય નહીં આવે. ખાલી મોઢેથી બોલવાથી જય શ્રી રામ એમ રામ રાજ્ય નહીં આવે. રામના ગુણો તમારા જીવનમાં લઈ આવો, લક્ષ્મણની વિવેક તમારા જીવનમાં લઈ આવો, માં જાનકીના જે ગુણો છે તમારા જીવનમાં લઈ આવો. જેને નીચે પગ નથી મૂક્યો, પાણી માંગે તો દૂધ આપે, દૂધ માંગે તો ખીર આપે, આવું જીવન જેને જીવ્યા છે એને વલકલ વસ્ત્રો લઈને જ્યારે જવાનો વારો આવ્યો તો પણ આંખમાંથી આંસુ નથી પડ્યા. મારા પતિના સુખમાં સુખ અને મારા પતિના દુઃખમાં દુઃખ, આવું જીવન જે જીવે ત્યારે રામ રાજ્ય આવે. અત્યારે તો લગ્ન થાય ત્યારે સંપત્તિ હોય અને 2-5 મહિનામાં કદાચ પતિ ખોટમાં વયો જાય તો છૂટાછેડા થઈ જાય. આપણને ખબર જ નથી પડતી કે આણે કોઈ ઘરવાળાએ લગ્ન કર્યા હતા કે સંપત્તિ હારે, સમજાતું જ નથી હજી સુધીમાં. તો રામચરિત માનસ આપણને આ બધી કથાઓ બતાવે. સંક્ષિપ્ત રામચરિત માનસ મારે તમને અહીંયા વિશ્રામ કરવો પડે, કારણ કે આપણે બધાને યાત્રામાં જવું છે ગોકુળની, અને મેં તમને કાલ કીધું હતું કે 8 વાગે ગોકુળ લઈ જઈશ. હજી વાર છે 16 મિનિટની. અને તોય તમે ભાગશાળી છો, 8 વાગે પૂરું થઈ જાય. સુર સંભળાય મોહન મારો આવે છે, એની સવારી સુરે સુની પડેલી બંસરીને
અધર ધરવા કાજ મોર મુગુટ ધરી આવશે મારી છોડાવવા લોકલા મારો ધન્ય થશે અવતાર આંખે આંસુ ચોધાર છલકાય મોહન ભગવાનની સવારીના પડઘાઓ પડી રહ્યા છે અને હવે આપણને ખબર પડી કે હવે કૃષ્ણ આવી રહ્યા છે. એ કનૈયો તૈયાર થઈને ઉભો રહી ગયો. કનૈયો આવે છે, સૌ એને જોવા માટે ઉભા રહ્યા છે. એ આવ્યો પણ આજે કનૈયો ત્યાંથી નહીં આવે. આજે કનૈયો અહીંયાથી આવશે. ઘણી વખત થાય કનૈયો અહીંયાથી આવશે પણ અહીંયા સાઉન્ડ ને બધું આડું પડ્યું એટલે ત્યાંથી નહીં આવે. આપણને થાય કનૈયો અહીંયાથી આવશે પણ અહીંયા બાઉન્સરો આડા ઉભા એટલે ત્યાંથી નહીં આવે. ન કનૈયો આમથી આવશે, ન કનૈયો આમથી આવશે, ન કનૈયો આમથી આવશે, પણ તમારા બધાના અંતરનો ભાવ હશે તો કનૈયો તમારા હૃદયમાંથી પ્રગટ થઈને આવશે. વાલા વૈષ્ણવો, ઠાકોરજી હૃદયમાંથી આવે છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયે અર્જુન તિષ્ઠતિ. હે અર્જુન, હું બધાના હૃદયમાં રહું છું. સર્વસ્ય ચાહ કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો ભયવંશ્યાનાં ચરિતં પરમાદ્ભુતમ. આમ જોવા જઈએ તો આપણે સૂર્ય અને ચંદ્ર બોલવું હોય તો સૂર્ય ચંદ્ર આમ બોલીએ ને, સૂર્ય ચંદ્ર બોલતા હોઈએ આપણે. પણ અહીંયા ભગવાન વ્યાસજીએ શબ્દ લખ્યો સોમ સૂર્યયો. ચંદ્ર અને સૂર્ય, સૂર્ય મોટો હોય અને ચંદ્ર નાનો હોય, વાત બરાબર છે. પણ અહીંયા તો ચંદ્ર મોટો થયો, સૂર્ય નાનો થયો. કેમ આવું કર્યું? કારણ જે મારે અદ્ભુત ચરિત્ર સાંભળવું છે, મને સંભળાવો. રાજા, તમે 4 દિવસથી નથી જલપાન કર્યું, નથી તમે ફળ આહાર કર્યો. તમને ભૂખ લાગી હોય તો તમે જલપાન કરી, તમે ફળ આહાર કરી લો, અને તરસ લાગી તો પાણી પી લો. બાપજી, જ્યાં કથા પીવા મળે ત્યાં જલપાનની શું જરૂર છે? મારે ભગવાનની કથા સાંભળવી છે, તમે મને કૃષ્ણની કથા કરો. પરમાત્માની કથા પ્રત્યેની આટલી નિષ્ઠા જોઈ અને સુખદેવજી મહારાજથી રહેવાયું નહીં. સાધુવાદ. એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયાસકી સ ભગવાનથ વિષ્ણુરાતમ પ્રત્યર્ચ કૃષ્ણ ચરિતમ કલ્કલ્મશગ્નમ
વ્યાહરતુ મારવત ભાગવત પ્રધાન. ધન્ય છે રાજા તારી મતીને કે તને ભગવાનની કથા પ્રધાન છે. સાંભળો, મથુરાની અંદર દેવક પુત્રી દેવકીના લગ્ન વસુદેવજી મહારાજ સાથે થયા. દાયજો અપાવીને જ્યારે કન્યા વિદાય થતી હતી ત્યારે એના રથનો સારથી કંસ બન્યો, પણ ભગવાનને ગમ્યું નહીં. એટલે પરમાત્માએ જે રથને લઈને કંસ જતો હતો એટલે ભગવાને આકાશવાણી કરીને કીધું કે હે કંસ, તારા બેન માટે તું આટલો બધો પ્રેમ બતાવે છે, પણ તને ખબર નથી તારી આ જ બેન દેવકીનું 8મું સંતાન તારો કાળ છે, તારું મૃત્યુ છે. રથના ઘોડાઓને ઊભા રાખી અને કંસ દેવકીને નીચે ઉતારી ચોટલો પકડીને ઢસડે છે, પણ મારી નાખવા જ્યારે જાય ત્યારે વસુદેવજી મહારાજે એના હાથ પકડીને કીધું કે મહારાજ તમે શું કરો, એક સ્ત્રી હત્યાનું પાપ કરશો? કંસ કહે છે તમે સાંભળ્યું નહીં, આના સંતાનથી મારું મૃત્યુ છે. વસુદેવે કહ્યું હું તમને વચન આપું છું, આને તમે ન મારો, અમારે જેટલા સંતાન થશે તમને આપી દેશું, જાઓ, પણ તમે આને ન મારો. કંસને વાત ગમી એટલે એમણે એને માર્યો નહીં અને કારાવાસમાં કેદ કરે છે. સમય વ્યતીત થયો. સંસાર વાટિકામાં પેલું પુષ્પ ખીલું બાળક આવ્યું, દીકરો જન્મે છે. અને એ દીકરો જ્યારે જન્મે છે થોડી વાર પછી વસુદેવજી મહારાજે વચન નિભાવવા માટે થઈને બાળકને લઈને કંસ પાસે જાય. કંસને જઈને બાળક આપ્યું, પણ કંસ મારતો નથી. એને કંસને દયા આવી કે આ તો પેલું બાળક છે, મારો ભાણેજ છે, આને શું કામ મારું? મારે તો 8માંથી મતલબ છે, એટલે માર્યું નહીં. આ વાતની ખબર જ્યારે નારદજીને પડી એટલે નારદે આવીને કંસને પૂછ્યું બધું ક્ષેમ કુશળ? તો કે બધું મજામાં. તો કહે છે કે તું ક્ષેમ કુશળ બધું કહે છે, પણ તારી માથે મોતના નગારા વાગે છે. આકાશવાણી ભૂલી ગયો? અરે નારદજી યાદ છે બરાબર, 8મા સંતાનથી મૃત્યુ છે, હજી તો પેલું બાળક આવ્યું છે. નારદજી કહે છે કંસ 8માંથી મૃત્યુ એટલું જ હતું, ક્યાંથી 8મું એનું તું નક્કી. કંસના કાન ચીમકા, શું કહેવા માંગો છો? પછી આકાશવાણીના શબ્દોને સમજાવવા માટે એક કમળનું ફૂલ લઈ 8 પાંખડીઓ રાખી અને નારદજી કહ્યું કે અહીંયાથી ગણ, 8મું કયું ગણ્યું? તો કે આ હવે ત્યાંથી ગણાવ્યું. આમ કરતા કરતા બધી પાંખડીઓ પર આંગળી રાખીને ગણાવ્યું અને કંસને એવો ભરમ આવ્યો, કંસે નક્કી કરી લીધું કોઈને જીવતા છોડવા જ નથી હવે. કારણ કે નારદને ખબર હતી કે કંસ પાપ નહીં કરે તો ઘડો ભરાશે નહીં, અને પાપનો ઘડો ભરાશે નહીં તો ભગવાન પ્રગટ થશે નહીં. એટલા માટે કંસ પાસે પાપ કરાવે છે ભગવાન. નારદજીએ એને કહ્યું, ભગવાન નારદજી કહ્યું એટલે પછી કંસે પૂછ્યું કે બાળકને મારી નાખું? નારદજી કહે છે કે તારે મારવું હોય તો માર, તારે જેમ કરવું એમ કર, હું તો આ હાલ્યો, હું તો તને ખાલી આકાશવાણીના શબ્દો સમજાવવા આવ્યો હતો, નારાયણ નારાયણ. નીકળી ગયા. આપણને એમ થાય કે અહીંયા નારદજી હળગાવી ગયા. ના, જે ધર્મને બચાવવા માટે જે કરવું પડતું હતું એ નારદજીએ કર્યું છે. પણ દુઃખ એ વાતનું થાય છે કે નારદજીએ લોકોને સુખમાં લઈ જવા માટે કામ કર્યા હતા અને એને નારદ કહેવાતા હતા. અત્યારે નારદ જે એક માણસ 2 વ્યક્તિની વચ્ચે ઝઘડો કરાવે એને આપણે નારદ કહીએ છીએ અને વળી પાછા એને સંબોધન કરીએ ચોટી વગરના નારદ. મારી સૌને પ્રાર્થના છે, નારદજીએ કોઈની વચ્ચે ઝઘડા કરાવ્યા નહોતા અને અત્યારનો કોઈ માણસ જો એને 2 વ્યક્તિની વચ્ચે ઝઘડા કરાવે તો નારદનું બિરુદ આપી અને મૂળ નારદનું અપમાન ન કરશો ક્યારે. આપ સૌને મારી પ્રાર્થના છે. જેવા ને તેવા આપણે કોઈને જેવા તેવા માણસોને જેવું તેવું બિરુદ ના આપી દઈએ. આ કન્યાને બોલો વરાજો મૃત્યુ પરણવા આવે તો નથી કન્યા પક્ષના બહેનો કહેતા સીતાને તોરણ રામ પધાર્યા. દીકરીને પૂછો સીતાના તોરણ રામ આવ્યા છે કે રાવણ આવ્યા છે? એને પૂછાય, એને ખબર હોય. ગમે તેને ગમે તેવું તમે બિરુદ આપી દો, ચાલે? લાખો પતિ રે સાજન. દીકરાના બાપને પૂછો કેટલા ટકા લીધા છે? તમે જેમ તેમ. નારદજી નીકળી ગયા છે. કંસે બાળકને મારવાનો પ્રારંભ કર્યો. એક બાળક માર્યું, બીજું બાળક માર્યું, ત્રીજું બાળક માર્યું. આમ કરતા કરતા 6 બાળકોને માર્યા. આ 6 જે બાળકો હતા એ ષડગર્ભ હતા અને એ હિરણ્યકશિપુના દીકરાઓ હતા. હિરણ્યકશિપુના શ્રાપને લઈ અને
દેવકીના ઉદરમાં આવેલા અને દેવકીના ઉદરમાં આવી અને કંસના હાથે મર્યા. એ હિરણ્યકશિપુના દીકરાઓ હતા, એના શ્રાપ હતો. પછી આ પૃથ્વી ગાયનું રૂપ લઈને ભગવાન પાસે ગઈ. દેવતાઓ ભગવાન પાસે ગયા. ભગવાને સૌને સાંત્વના આપીને કીધું કે હવે મારી વાકસુધા અને મારી લીલાસુધા આ સંસારને આપી રહ્યો છું, તમે જાઓ બધા. ભગવાને શેષ નાગને બોલાવીને કીધું, શેષ તમે જાઓ દેવકીના ઉદરમાં, ત્યાંથી માયા તમારું સંકર્ષણ કરશે, રોહિણીના ઉદરમાં પધરાવશે, એટલે તમે દેવકીના 7મા ગર્ભ અને રોહિણીના દીકરા કહેવાશો. રામાવતારમાં નાના ભાઈ બની બહુ સેવા કરી, કૃષ્ણ અવતારમાં મોટા ભાઈ બની અને મારી સેવાનો સ્વીકાર કરવા આવો. ભગવાનની આજ્ઞા થઈ. શેષ દેવકીના ઉદરમાં પ્રસ્થાપિત થયા. ભગવાને માયાને બોલાવીને કીધું કે જા તું મને મદદ કર, હું તને મહામાયા બનાવી દઈશ. નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા. તમે મને નંદ બાબાના ઘરે જવા માટે મદદ કરો, હું તમને મહામાયા તરીકે પ્રસિદ્ધ કરી દઈશ. અને માયાએ ભગવાનને મદદ કરી. શેષનાગનું સંકર્ષણ કરી રોહિણીમાં પધરાવ્યા. માયા પોતે યશોદામાં અને બ્રહ્મ પોતે દેવકીના ઉદરમાં પ્રસ્થાપિત થયા. સમય ગયો. ભાદરવા સુદ છઠના દિવસે દાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. બોલીએ દાઉજી મહારાજ કી જય. બલરામજી મહારાજનું પ્રાગટ્ય થયું. કંસના સૈનિકોએ સમાચાર આપ્યા કે મહારાજ દેવકીને 7મો ગર્ભ રહ્યો નથી. કંસ કહે છે 6 બાળકોને માર્યા એટલે કદાચ એક ગર્ભ પડી ગયો હશે, હવે આવે એ 8મો. ચોકી પેરો કડક કરાવ્યો, બધાને સાવધાન કરી દીધા કે બાળકનો અવાજ આવે એટલે મને તત્કાળ બોલાવી દેજો. ભલે મહારાજ. સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો. ભગવાન પોતે માં દેવકીના ઉદરમાં પ્રસ્થાપિત થયા હતા. શિયાળો ગયો, ઉનાળો આવ્યો, ઉનાળો ગયો, ચોમાસાના મહિનાઓ શરૂ થયા. જેઠ મહિનો ગયો, અષાઢ મહિનો ગયો, શ્રાવણ મહિનાની શરૂઆત થઈ. શ્રાવણ મહિનાના 15 દિવસ પૂનમ પણ જતી રહી. અંધારિયા પક્ષની શરૂઆત થઈ. એકમ, બીજ, ત્રીજ આમ કરતા કરતા અષ્ટમીનો સવારનો સૂર્ય ઉદય થયો. ભગવાન સૂર્યનારાયણ કીડીને કણ અને હાથીને મણ આપીને અસ્તાચલ તરફ વળ્યા છે. રાત્રિના પ્રહરો શરૂ થયા. દેવતાઓ ભગવાનને સ્તુતિ કરે, વસુદેવને દેવકી પરમાત્માની સ્તુતિ કરે કારાગ્રહમાં. આ પૃથ્વી ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ હવે આપ પધારો, હવે આપ પધારો. અને એવા સમયે શ્રાવણ મહિનાની અંધારી આઠમ રાત્રિના 12 વાગ્યાની પહેલા મથુરાના કારાવાસમાં ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા છે. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. પરમાત્મા પ્રગટ થયા એનું કારણ હતું માત પિતાને માનસી દીક્ષા દેવા માટે. સા દેવકી સર્વ જગન નિવાસ નિવાસ ભૂતા નિતરામ નરેજે. ભોજેન્દ્ર ગેહે ગિરિશિખે વરુદ્ધા સરસ્વતી જ્ઞાન ખલે યથા સતી. આનક દુદુંભી એટલે કે વસુદેવનું નામ છે. એમના પ્રાગટ્ય સમયે દેવોના દુદુંભીઓ વાગી નીકળ્યા છે. અહીંયા માનસી દીક્ષા આપી માને ને બાબાને. શુદ્ધ અંતઃકરણ એટલે વસુદેવ અને દેવમય બુદ્ધિ એટલે દેવકી. જેનું અંતઃકરણ શુદ્ધ હોય અને જેની બુદ્ધિ ભગવાનમય હોય એને ત્યાં પરમાત્મા આવે આવે ને આવે, એમાં સંશય નથી વાલા વૈષ્ણવો. મા અને બાબાને માનસી દીક્ષા આપીને કીધું, મા બાબા કદાચ તમને ડર લાગતો હોય કે કંસ મને મારી નાખશે તો યાદ રાખો, એક ટોપલામાં સફેદ વસ્ત્ર બિછાવી એમાં મને પધરાવી અને યમુનાના સામે કિનારે ગોકુળમાં નંદ બાબાના પત્ની યશોદાની ગોદમાં એક કન્યા છે, એને લઈ લેજો અને મને ત્યાં પધરાવી દેજો. પછી હું આ સંસારને મારી બધી જ લીલાઓનું દાન આપતો રહીશ. આટલું કહી અને પરમાત્મા અંતર્ધાન થયા. માના ઉદરની અંદર ભગવાને તેજ પધરાયું. તમામ દેવતાઓ ભગવાનને સ્તુતિ કરે. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે. સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રં સત્યાત્મકં ત્વાં શરણં પ્રપદ્યે. હે સત્ય સ્વરૂપ પરમાત્મા, હવે આપ પધારો નારાયણ. અને એવા સમયે ભગવાનના આવવાનો સમય થયો. અથ સર્વ ગુણોપેતઃ કાલઃ પરમ શોભન. હેવા જન જન્મક્ષમ શાંતર્ક્ષ ગ્રહતારક. પરમાત્માના આવવાનો સમય થયો અને બરાબર શ્રાવણ મહિનાની અંધારી આઠમ રાત્રિના 12 વાગે મથુરાના કારાવાસમાં જેમ એક લાકડામાંથી અગ્નિ પ્રજ્વલિત થાય
એમ માતા દેવકીના ઉદરમાંથી ભગવાન બાલકૃષ્ણ પ્રભુનું પ્રાગટ્ય થયું છે. બોલીએ બાલકૃષ્ણ ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી. પરમાત્માનું પ્રાગટ્ય થયું. પ્રાગટ્ય અહીંયા થયું, ન્યા વાહે નથી થયું. ઠાકોરજી અહીંયા છે, અહીંયા દેખાય, જુઓ. હજી તો મથુરામાં છે અને નંદ મહોત્સવ તો ગોકુળમાં હતો. અને આપણે આજે નક્કી કર્યું છે કે આજે ખાલી કનૈયાનો જન્મોત્સવ, નંદ ઉત્સવ કાલ સવારે કરીશું. ઘણા તો દાંત ભીંતા છે, અત્યાર સુધી બિહારી હુકમ રાખ્યા તો. પણ બેસી જાવ તો નંદ ઉત્સવ કરાવું. બેસ જાઓ, હજી વાર છે. બધાને મારી પ્રાર્થના છે, ઠાકોરજી તમારા મધ્યમાંથી જ આવવાના છે. પણ જ્યાં સુધી ભગવાન અહીંયા વ્યાસપીઠ સુધી ન પહોંચે ત્યાં સુધી કોઈએ પોતાની જગ્યાએ ઊભું થવું નહીં. કારણ કે તમે આગળવાળા ઊભા થઈ જાઓ એટલે પાછળવાળાને ભગવાનના દર્શન થાય નહીં. અને ભાગવતજીમાં કથા છે કે સનત કુમારો ભગવાનના દર્શન કરવા આવ્યા અને જય અને વિજયે ભગવાનના દર્શન ન થવા દીધા તો 3 વખત એને રાક્ષસ થવું પડ્યું. હવે તમારે નક્કી કરવાનું છે. ભગવાનના દર્શન ન થવા દે તો 3 વખત આપણે રાક્ષસ થવું પડે. એટલા માટે ભગવાન જ્યાં સુધી વ્યાસપીઠ પાસે ન પહોંચે ત્યાં સુધી કોઈ ઊભું થવું નહીં. અને ભગવાન અહીંયા મંચ ઉપર આવે પછી કોઈએ પોતાની જગ્યાએ બેહવું નહીં. પરમાત્માનું પ્રાગટ્ય થયું. મા દેવકીએ ઠાકોરજીને થોડી વાર રમાડ્યા અને પછી એક વસ્ત્ર બિછાવીને ટોપલામાં ઠાકોરજીને પધરાવ્યા. બ્રહ્મને માથે લીધા, બધા બંધનો છૂટી ગયા. બ્રહ્મ માથે આવે એટલે બંધન છૂટી જાય અને માયા માથે આવે એટલે બંધન થઈ જાય. બંધનો છૂટી ગયા. જેવા ચાલતા થયા, કારાવાસના દરવાજા ખુલ્યા અને ચાલતા થયા એટલે દેવકીજી બોલ્યા છે, પ્રભુ નાથ જરા સંભાળીને જાજો હો. અને વસુદેવે જવાબ આપ્યો કે દેવી ચિંતા કરોમાં, તમારા નાથના માથા ઉપર અત્યારે જગતનો નાથ બિરાજે છે, ચિંતા ન કરતા તમે. વસુદેવજી ભગવાનને લઈને નીકળ્યા છે. ઝરમર મેહુલો વરસતો હતો. યમુનાના જળમાં ગયા. યમુનાને ખબર પડી એટલે યમુના બાવરી બનીને ઉપર આવ્યા. પણ પરમાત્માએ જમણા પગના અંગૂઠાનો સ્પર્શ કરાવીને એને શાંત કર્યા. શેષનાગે એના ઉપર છત્રછાયા કરી છે, પ્રભુને ભીંજાવી ન દે આ વરસાદ એટલા માટે. અને પ્રભુ ગોકુળમાં પધાર્યા. નંદ બાબાના ઘરે ઠાકોરજી બિરાજમાન થયા. ત્યાંથી માયાને લઈ અને વસુદેવજી આવ્યા. બાળકનો અવાજ સાંભળીને કંસને બોલાવે. કંસ એ બાળકીને માગે છે પણ દેવકી નહોતા આપતા તો હાથમાંથી ઝૂંટવી લઈ અને દિવાલમાં પછાડવા ગયા. પણ માયા હાથમાંથી નીકળી ગઈ. કારણ કે આ દુનિયામાં કોઈના હાથમાં માયા આવતી નથી. માયા હાથમાંથી નીકળી ગઈ અને અટહાસ્ય કરીને કહેતી ગઈ કે મૂર્ખ કંસ, તું મને શું મારવાનો હતો? તારો કાળ જન્મી ચૂક્યો અને સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયો છે. આટલું કહી માયા જતી રહી. હારે કંસની નિંદરે વહી ગઈ. પણ પછી ડૉક્ટરને બોલાવીને એને ઇન્જેક્શન આપવું પડ્યું. હવે ભલે હું તો, કારણ કે આપણને નંદ ઉત્સવમાં કંસ નડે નહીં એટલે એને ઇન્જેક્શન અપાવી દીધું. શું તો ભલે હું તોય. આ બાજુ 9મીનું વહેલી પરોઢ થયું. યમુના 2 કાંઠે વહી રહ્યા છે. મંદ સુગંધી પવન વાઈ રહ્યો છે. પક્ષીઓનો ગુંજારવ આવે છે અને આવ્યો પણ કોઈ જાગતું નથી. એટલે ભગવાને રડવાનું શરૂ કર્યું. પ્રભુ રોયા એટલે માં યશોદાએ બ્રહ્મને ખોળામાં લીધા. નંદ બાબાના બહેન સુનંદા, એના કાને બાળકનો અવાજ સંભળાયો. દોડતા આવ્યા એટલે યશોદાજીએ વધામણી આપી કે દેખ સુનંદા, ઠાकुर ने कृपा की और हमारे घर लालो भयो है. फैबा हरखाता सीधा गौशाળામાં નંદ બાબા પાસે ગયા અને નંદ બાબાનો હાથ પકડીને ગોળ ગોળ ઘુમાવી, ભાઈ બધાઈ હો ભૈया बधाई हो. अरे सुनंदा, किस बात की बधाई दे रही हो? अरे भैया ठाकुर ने कृपा की, आपके घर लालो भयो है. सच में? अरे हाँ सच में लालो भयो है, बधाई हो. પેલા કનૈયાના જન્મોત્સવમાં આવ્યા છો કે? બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. તમારા બધાનું ખાતું હનુમાનજી જેવું છે. તમને જગાડવા પડે છે.
નંદ બાબાને ખબર પડી કે મારે ઘરે દીકરાનો જન્મ થયો એટલે તરત જ એને ગળામાંથી એક માળા કાઢી અને સુનંદાને આપી દીધી કે લા આ કૃષ્ણ જન્મની ભેટ અને પુત્ર જન્મની ભેટ. પછી આખી ગામની ગાયોને નિરણનીરી અને આખા ગામને પોતાના આંગણે બોલાવ્યું કે મારા દીકરાનો જન્મોત્સવ ઉજવવો છે. આખું ગામ આવ્યું છે પણ બર્થડેમાં ખાલી હાથે જવાય. સૌ પોતપોતાની યથાશક્તિ મુજબ ભેટ સોગાદ લઈ ગયા. કોઈ માખણ મિશ્રી લઈ ગયા, કોઈ જબલા ટોપી લઈ ગયા, કોઈ રમકડા લઈ ગયા છે, કોઈ દહીં લઈ ગયા છે, કોઈ માણસો અબીલ ગુલાલ લઈ ગયા, કોઈ ફૂલ લઈ ગયા, કોઈ મોતી લઈ ગયા છે, કોઈ ચોખા લઈ ગયા છે વધાવવા માટે, કોઈ જાંજ, કોઈ પખાવજ, કોઈ ઘૂઘરા. અને નંદ બાબાનું આખું આંગણું ભરાઈ ગયું. અને એમાં એક માણસ નંદ બાબાના આંગણાના વૃક્ષની ડાળીએ ચડી અને ત્યાં બેઠો બેઠો ગવડાવતો હતો. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલખી, કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલખી, કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો, કનૈયા લાલ કી. નંદ ઘેરે
હાલો હાલો રાધે રાધે. આજે પેટલાદના આંગણે જ્યારે સુંદર મજાનું શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે અને પૂજ્ય દાદા જ્યારે આપણને સુંદર મજાનો આ નંદ ઉત્સવ કરાવી રહ્યા છે, જેવી રીતના નંદ બાબાએ ઘણો બધો ભગવાનનું પ્રાગટ્ય થયો, જન્મ થયો અને સોનાનું દાન આપ્યું, એ જ પ્રમાણે આજે આ યજમાન પરિવાર નિમિષાબેન અમિતભાઈ પટેલ પરિવાર એ ઠાકોરજીને એક ફૂલવાડી જેટલા લોકોને નંદ મહોત્સવમાં આવવું હોય એટલા લોકો અહીંયા તાળીઓ પાડી અને તમારી ટિકિટ લઈ લો. જેટલા લોકો ટિકિટ નહીં લે એ લોકોને નંદ ઉત્સવમાં આવવા નહીં મળે. घर में